વિના ગાળ નહીં ઉદ્ધાર, આવું હું મારા મિત્રોને કાયમ મજાકમાં કહેતો હોઉં છું. પણ એક સર્વે હમણાં સામે આવ્યો અને એ સમાચાર વાંચતા જ મનમાં એક ગાળ બોલાઈ ગઈ. હવે તમને થશે કે એવું શું હતું સર્વેમાં? આ સર્વે અમેરિકાનો હતો અને ત્યાંના એક સંશોધનમાં એવી વાત સામે આવી કે જે વધુ ગાળો બોલે છે તે વધારે જીવે છે. બોલો લ્યો, આવું હોય? હવે આ લોકો લોજિક એવું આપે છે કે ગાળ એ ફક્ત મોંથી નથી નીકળતી, દિમાગનો ભાર હળવો કરે છે. ગાળ ન બોલવી એવું આપણને બાળપણથી શીખવવામાં આવ્યું છે. અરે જે ગાળો બોલે ને ભાઈ એ માણસ ખરાબ હોય, આવું લેબલ આપણે પહેલેથી લગાવી દીધું છે. પણ અમેરિકન યુનિવર્સિટીએ યુવાનોના 2 ગ્રુપ પર એક સ્ટડી કર્યો. બરફથી ભરેલા બહુ જ ઠંડા પાણીમાં એમના હાથ નખાવ્યા અને આશ્ચર્યજનક રીતે જે યુવાનો વધુ ગાળો બોલતા હતા એમની સહનશક્તિ વધારે નીકળી. તેની પાછળ એમને તર્ક એવો આપ્યો કે ગાળો દેવાવાળા માણસો એ ગાળો બોલીને ગુસ્સો ઓછો કરી નાખે છે, જેનાથી એમનું દિમાગ હળવું થઈ જાય છે અને સ્ટ્રેસ ઓછો થાય છે. જેમ સ્ટ્રેસ ઘટે તેમ હૃદયની બીમારી ઘટે, હાઈ બીપીનો ખતરો ઘટે અને માઇગ્રેન ને ડિપ્રેશનની સંભાવના ઓછી થાય, સરવાળે જીવન લાંબુ થઈ જાય. આ રીતે ગાળો બોલીને સંબંધો ખરાબ કરીને આપણે સ્ટ્રેસ ઘટે કે પછી સંબંધ બગડ્યા છે એનો સ્ટ્રેસ વધે? ભાઈ આવું કંઈ હોતું હશે આ સર્વે જેવું? તમને શું લાગે છે? કોમેન્ટમાં જણાવજો.